જો ગાઈસ સવાર પડી ગઈ છે, બે ઉઠી ગઈ. જો અંદરથી જો બરાબર. પ્રિશા ગુડ મોર્નિંગ. રાધે રાધે. અંદરથી કોણ બહાર આવશે? પ્રિશા કઈ ગઈ? જો ત્યાં પેલી જો ગાઈસ નહીં ધોઈને બે જો સૂઈ ગઈ છે. હમણાં જ સૂઈ ગઈ છે હજી. હવે 1 કલાકને હું કરીને ઉઠશે. જો આજે બંનેને માથામાં પોની ટેલ કરી છે. કેવી સૂઈ ગઈ છે. ઊંઘીને બે ઉઠી ગઈ છે. જો એના પપ્પા જોડે જતી રહી છે. પપ્પા પપ્પા કરે છે. જો જાગી ગયા. હે કોના પપ્પા છે? પરી પ્રિશા. ઓ બાપા રે, કોના પપ્પા છે? જો હા પપ્પા પપ્પા બેસી ગઈ. કોની જોડે વાત કરો છો? ઓકે પપ્પા ગયા બહાર પાછા. આજે પાછી પોની તેલ રાખી છે. અત્યારે ગરમી પડે છે, બેઉને ગરમી ના લાગે એટલે આવી રીતે અત્યારથી ટેવ પાડી. પણ આ તેલ નાખ્યો ને ત્યારે જ આવી રીતે આવે છે. કોરાવાડમાં નહીં આવતું. જો ક્યાં ગઈ રમવા? કંઈકનું કંઈક વેણશે. ઝીણું ઝીણું એ લોકોને દેખાઈ જાય છે. આપણાને બી ના દેખાય ને એવી વસ્તુ એ લોકોને દેખાઈ જાય છે. જો શું બેસી ગઈ. કાલે 10:15 સુઈ ગઈ હતી. આજે જો 9:30 બેવ જો બેવ સુઈ ગઈ છે. 9:30 હવે જોઈએ કેટલા વાગે ઉઠે છે. પાછો શેડ્યુલ બદલી કાઢ્યો છે. જોઈએ કેટલા વાગે ઉઠે. હમણાં લગભગ મેં 9:45 બતાવ્યું તું. બેવ સુઈ ગઈ જો 10:30 થતા જો બેવ જાગી ગઈ છે. જો એના ભાઈને કેવું કરે છે. જો કેવું કરે છે એના ભાઈને. જો ઉઠીને થોડું બી ઊંઘી લે ને એ લોકો તો એ લોકો મૂડમાં આવી જાય છે. જૈન ભાઈ રમાડે કેવું કરે છે. એના ભાઈ માથું મૂકે ને એના પર એ માથું મૂકે. જોજો હા આ મોટી મમ્મી એટલે પેલી એવું કહેશે કે તમે મને આવું કરો. જો એન મોટા પપ્પાની એન મોટી મમ્મીની. કેવું જોયા કરે કેમ એના લીધે એમ. જો કે ખુશ થઈ જાય છે. આ જોયા કરે. હવે ગઈ એને ભાઈ જોડે જો કેવી બેસી ગઈ છે આ મોટા પપ્પાને ખોડામાં. ના જો જોયા કરે. બેવ બેસી ગઈ છે. ભૂખ લઈ લઈને બેવ બેસી ગઈ. જો બેસી ગઈ છે ને બીજો રમવા. હા અત્યારે આ બક્કલ લાયા હતા ને તો અમે ખાલી નાખીને બેવને ટ્રાય કર્યા છે કે કેવું લાગે છે. તો
ટ્રાય કરીએ કેવા લાગે, પણ સારા લાગે છે એમના હેર પર. ક્લિપ પણ સારી લાગે છે. જો ધમાલ કેવી કરે જો. કેવી છે જો બે દિવાલે હવે ઊભી રહી જાય છે આવી રીતે. કેવી ઊભી રહી જાય દિવાલ પકડીને. હવે દિવાલે દિવાલે પકડી પકડીને ચાલે છે હવે બે. કેટલું ધીમે લઈને બેસે છે કેરફુલી. જો ગાઈઝ રાતના 1 વાગ્યો છે. ગમે એટલી મેડિસિન ખવડે શિડ્યુલ તો ચેન્જ થતો જ નહીં. જો ક્યાં પહોંચી, જો પડશે નહીં. જો આ ક્યાં ઊભી ઊભી ટીવી જોવે. જો જો કેવું કરે. જો ક્યારના 12 વાગ્યાના બેઉને નાઇટ ડ્રેસ પહેરાઈને રેડી કરી છે અને 1 વાગે જો હજી પાછળ પાછળ ચલાવે છે. જો હજી બેઉ પાછળ પાછળ ચડાવે. રાતના વાગ્યા છે 1. હવે ઊંઘાડવાનો ટ્રાય કરીએ છે, શું કરે જોઈએ. એ જો કેટલી ધમાલ છે. જો તક્યો લઈને પડી ને. અડવાનું બી નહીં. જો જો ગાઈઝ રાતના 2 ને 3 થશે અને જો સૂઈ ગઈ છે બંને. કેવી સૂઈ ગઈ, બે એક જ સ્ટાઇલમાં સૂઈ ગઈ. તો તમને બધાને પણ ગુડ નાઇટ, જય માતાજી. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી.